ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 34મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી ભક્તિ યોગ નામના ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તતયુક્તો યુક્તા એ ભક્તા સ્વામ પર્યુપાસ્તે એ ચાપ્યક્ષરમ વ્યક્તમ તેષામ કે યોગવિતમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ આપ જેમાં પ્રવેશેલા રહો છો તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા આપે બતાવેલા વિષાદ યોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, ભૂતિ યોગ અને વિશ્વદર્શન રૂપ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કર્યા વગરના શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપણા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા મારા ક્ષેત્રરૂપી ખરવો ના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર માદાના જીવો પોતાને સર્વશક્તિમાન સમજી પોતાને દેવી, ભગવાન, ભૂત, પ્રેત, પિતૃ, પીર અને પૈગંબર સમજી પોતાની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી પોતાની શક્તિરૂપી પોતાના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરનારા પુરુષરૂપી જીવો સારા કે પછી ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં અર્પણ આપ જેમાં પ્રવેશેલા રહો છો તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા આપે બતાવેલા વિષાદ યોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરમ બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ અને વિશ્વદર્શન યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરનારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તમારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી ખરવો ના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ
આપને સર્વશક્તિમાન સમજી આપના અવિનાશી અવ્યક્ત અદૃશ્યમાન નિરંજન નિરાકાર અને નિર્ગુણ સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ પર જ આસ્થા ભરોસો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આપની ભક્તિરૂપી આપના ગુણગાન સ્મરણ પ્રશંસા પ્રસાર વર્તમાનમાં હરપળ કરનારા પુરુષરૂપી નર્મદાના જીવો સારા. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મયા વેશ્ય મનો એ મામ નિત્યયુક્તા ઉપાસ્તે શ્રદ્ધ્યા પર્યોપેતાસ્તે મે યુક્ત તમા મતાહ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં પ્રવેશેલો રહું છું તે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મેં બતાવેલા વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસંન્યાસ યોગ, કર્મસંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ અને વિશ્વદર્શનરૂપ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરનારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ મને સર્વશક્તિમાન સમજી મારા અવિનાશી અવ્યક્ત અદૃશ્યમાન નિરંજન નિરાકાર અને નિર્ગુણ સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન અને સ્થિતિ પર જ આસ્થા ભરોસો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરનારા પુરુષરૂપી નર્મદાના જીવો જ મારા મતે ઉત્તમ યોગી કહેવાય છે. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એ તવ અક્ષરમ નિર્દેશ્યમ અવ્યક્તમ પ્રયુપાસ્તે સર્વત્ર ગમચિંત્યમ કુટસ્થમ ચલમ ધ્રુવમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસંન્યાસ યોગ, કર્મસંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ મને સર્વશક્તિમાન સમજી મારા અવિનાશી અવ્યક્ત અદૃશ્યમાન નિરંજન નિરાકાર અને નિર્ગુણ સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ પર જ આસ્થા ભરોસો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારી ભક્તિરૂપી
મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ મારા અવિનાશી અવ્યક્ત અદૃશ્યમાન નિરંજન નિરાકાર અને નિર્ગુણ સોફ્ટવેર સ્વરૂપે સર્વત્ર વાપેલા અકલ્પની અને અપરિવર્તિત સ્વરૂપને નિશ્ચિતપણે સર્વશક્તિમાન સમજી મારા પર આસ્થા ભરોસો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી શકતા હોય છે. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સંયમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર ન સંબુધિયા તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતા. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરભ્રમ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ અને વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરતા રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ બને સર્વશક્તિમાન સમજી મારા અવિનાશી અવ્યક્ત અદૃશ્યમાન નિરંજન નિરાકાર અને નિર્ગુણ સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ પર જ આસ્થા ભરોસો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના જીવોને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિકેન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયોની વિષયો પરના મોહના પ્રભાવની તીવ્રતાથી સંપૂર્ણ મુક્ત રહી શકતા હોય છે. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં પ્રવેશેલો રહું છું તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવો પ્રત્યે સમાન ભાવ રાખનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે મને જ વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલો સમજે છે. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. ક્લેશો અધિકતરસ્તે શ્યામ વ્યક્તામ શક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભીર્વાપ્યતે. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી
કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા મનને પણ તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા સમજાવવું તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવા સમજાવવું બહુ જ કઠિન હોય છે. આથી પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેવું બહુ જ મુશ્કેલ અને દુઃખદાયી બની જાય છે. હવે આ 6થા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એ તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય સમત્પરા અનેન્યૈવ યોગેન મામ ધ્યાયંતમ ઉપાસ્તે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને સૂરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારી મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરભ્રમ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરતા રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પણ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરી શકે છે. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તેષા અહમ સમૃદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નિરાચાત પાર્થ મયા વેશિત ચેતસામ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, માર્ગો, મૂત્રમાર્ગ અને પ્રજનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો
અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારી મેં બતેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરતા રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પુરોવાયેલા રહી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી પોતે ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામેલા પુરુષરૂપી નર અને માદાના જીવોનું મન પણ ઘણા લાંબા સમય બાદ પણ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર કરવાનું છોડતું નથી. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મયૈવ મનઃ આધ્યસ્ત્વં મયિ બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયૈવ હત ઉર્ધ્વં ન સંશયમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પુરુષરૂપી નરવાદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, બળબાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તારા ક્ષેત્રરૂપી નરવાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારી મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરતા રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પુરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોનું મન જ્યારે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા લાગે તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરવા લાગે ત્યારે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો પણ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા લાગે તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરવા લાગે તેમજ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અથ ચિત્તં સમાધાતું ન શક્નેષિ મયિ સ્થિરં
અભ્યાસ યોગેન તતો મામીચ્છામ આપતુમ ધનંજય. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, તેમ છતાં સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોનું મન, તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને સૂરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તારા ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારવા તૈયાર ન થતું હોય તો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગના જ્ઞાન દ્વારા પોતાના મનને સર્વશક્તિવાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા સમજાવવું જોઈએ. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવા સમજાવવું જોઈએ. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અભ્યાસે અપી અસમર્થો અસી મત્કર્મ પરમો ભાવઃ મદર્થમ અપી કર્માણિ કુર્વન સિદ્ધમ વાપ્સ્યસી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, તેમ છતાં સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નરમાદાના જીવોનું મન જો મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગના જ્ઞાન દ્વારા તારા ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારવા તૈયાર થતું ન હોય તો પોતાના મનને તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જીવોએ પુરુષરૂપી નરમાદાના જીવોએ પોતાના મનને તારા ક્ષેત્રગ્રહરૂપી નરમાદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ,
મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો અકર્તા ભાવ, સેવક ભાવ, દાસ ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવ રાખી પોતાના મનને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સમજી કરવા સમજાવવું જોઈએ. તેમજ પોતાના મનને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ માટે કરવા સમજાવવું જોઈએ. તેમજ પોતાના મનને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વૃત્તિ કરવા સમજાવવું જોઈએ. જેથી મન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજવા લાગશે. આથી શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોનું મન સર્વશક્તિવાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા લાગશે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરવા લાગશે. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અથેત અપી શક્તોસી કર્મયોગ સર્વકર્મ ફલત્યાગમ તત કુરુ યથાત્મવાનઃ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ સંસારરૂપી રચનાસારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. તેમ છતાં સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નરમાદાના જીવોનું મન જો મેં બતાવેલા અકર્તા ભાવ, સેવક ભાવ, દાસ ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ભાવ દ્વારા પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્યોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને સૂરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્યહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારતું ન હોય તો પોતાના મનને ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કરવાથી મળતા ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોરૂપી ફળની આશાઓ છોડાવી બ્રહ્મ પરમાત્મા દ્વારા જે કાંઈ ફળ મળે તેમાં સંતોષ રાખવા સમજાવી ફળ પરના મોહના પ્રભાવથી મનને સંપૂર્ણ મુક્ત કરવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. જેથી મન વિષયોને ભોગવનારા સર્વશક્તિવાન ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજવા લાગશે. તેમજ સર્વશક્તિવાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા લાગશે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરવા લાગશે. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રેયો હિ જ્ઞાનમ ભ્યાસાદમ જ્ઞાનાદ્યનમ વિશિષ્યતે ધ્યાનાત્મ કર્મફલમ ત્યાગાત શાંતિરનંદરમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ સંસારરૂપી સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ
જ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ તારા ક્ષેત્રરૂપી નર અને માદાના ચૂડીઓની 2 આંખો, 2 કાનો, 2 નાકો, ભૂખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્યોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું પોતાના મનને સમજાવવા માટે પ્રથમ મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા, રાજગુહ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ યોગના જ્ઞાનનો અભ્યાસ કરાવવો શ્રેષ્ઠ છે. તેમ છતાં યોગના જ્ઞાનના અભ્યાસ કરાવવાથી પણ પોતાનું બળ સમજવા તૈયાર ન થતું હોય તો મેં બતાવેલા અકર્તા ભાવ, સેવક ભાવ, દાસ ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવ પર મનનું ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ હોય છે. તેમ છતાં અકર્તા ભાવ, સેવક ભાવ, દાસ ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવ પર મનનું ધ્યાન કેન્દ્રિત કરવાથી મન સમજવા તૈયાર ન થતું હોય તો પોતાના મનને ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોરૂપી ફળની આશા છોડાવી પરમ બ્રહ્મ પરમાત્મા દ્વારા જે કાંઈ ફળ મળે તેમાં સંતોષ રાખવા સમજાવી ફળ પરના મોહના પ્રભાવથી મનને સંપૂર્ણ મુક્ત કરવા પ્રયત્નો કરતા રહેવું શ્રેષ્ઠ હોય છે. જેથી મન વિષયોને ભોગવનાર સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજવા લાગશે. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા લાગશે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરવા લાગશે. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રમ કરુણમ એવ ચ નિર્મમો નિરાહંકારમ સમ દુઃખ સુખમ ક્ષમે. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં પરોવાયેલો રહું છું તે સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી
મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, બળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ધર્મોરૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને આસુરી ગુણવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મ થાય છે તેવું સ્વીકારી સર્વશક્તિમાન રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરનારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવનના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પ્રત્યે દ્વેષ, નફરત અને ધૃણા ભાવનો વર્તમાનમાં હરપળ ત્યાગ કરનારા હોય છે. તેમજ તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર માદાના જીવો પ્રત્યે કરુણા, દયા અને પ્રેમ ભાવ રાખનારા હોય છે. તેમજ પોતે નિર્મોહી અને નિરહંકારી હોય છે. તેમજ સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવો દ્વારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં નર્મદાના જીવો દ્વારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક, વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ થતા પોતાના માન, સન્માન, અપમાન, લાભ અને હાનિમાં સ્થિરતા રાખનારા હોય છે. તેમજ સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષમા કરવાની ભાવના રાખનારા હોય છે. તેમજ ઇન્દ્રિયોની વિષયો પરના મોહના પ્રભાવની તીવ્રતાથી પ્રગટ થતા સુખ અને દુઃખના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેનારા હોય છે. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સંતુષ્ટો સતત યોગી યતાત્મન દૃઢ નિશ્ચય મયાર્પિત મનોર્બુદ્ધિર્યો મદ્ભક્ત સમે પ્રિય. વિચારો સબ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સંજય હોઈ પરમ જ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગનો વર્તમાનમાં હરપળ સતત અભ્યાસ કરતા રહી યોગી બની સકલ અનંત દ્રષ્વાડ બ્રહ્મારૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નરમાદાના જીવો તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, બળદ્વાર, મૂત્રમાર્ગ
અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો થાય છે તેવું સ્વીકારી સંતોષી બની દ્રઢ નિશ્ચય કરી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ આસ્થા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારી ભક્તિ રૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રસાર વર્તમાનમાં અર્પણ કરનારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના મન અને બુદ્ધિને સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર બનાવી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ અને પ્રશંસા વર્તમાનમાં હરપળ કરનારા બનાવી શકે છે. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે સ યઃ હર્ષમ અવશ્યમ ભયો ઉદ્વેગો મુક્તો સ મે પ્રિય. વિચારો સંજય કહ્યું કે એ ભૌતિક જ્ઞાની બનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજ વિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગનો વર્તમાનમાં હરપળ સતત અભ્યાસ કરતા રહી યોગી બની સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો તારા ક્ષેત્રરૂપી ખર્વોના ખર્વો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના ધૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી તારા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો થાય છે તેવું સ્વીકારી સંતોષ માની દ્રઢ નિશ્ચય કરી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રસાર વર્તમાનમાં હરપળ કરનારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ સૃષ્ટિના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોથી ઉદ્વેગ પામી અસંતોષ પ્રગટ કરતા નથી. તેમજ સકલ સૃષ્ટિના ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પણ તેનાથી
ઉદ્વેગ પામી અસંતોષ પ્રગટ કરતા નથી. આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ અને જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગના જ્ઞાન દ્વારા યોગી બનેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સુરદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જેવો આનંદ, શોક, શાંતિ, અશાંતિ, ભય, ચિંતા, નિર્ભયતા, નિરાશા અને હતાશાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે લડાતા મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીરો સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખનારા મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા જ હોય છે. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથા સર્વારંભ પરિત્યાગી યો મદભક્ત સમય પ્રિય. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગના જ્ઞાન દ્વારા યોગી બની આનંદ, શોક, શાંતિ, અશાંતિ, ભય, ચિંતા, નિર્ભયતા, નિરાશા અને હતાશાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી તારા ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સૂર્યદેવોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, બળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી અને તામસી અને સૂરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો કરતા હોવા છતાં તેના પરના મોહના પ્રભાવથી અકર્તા ભાવ, સેવક ભાવ, દાસ ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ, નિષ્કામ ભાવ રાખનારા તારા ક્ષેત્રજ્ઞરૂપી નરમાદાના ધારણ કરનારા પુરુષરૂપી નરમાદાના જીવો સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર જ આસ્થા, ભરોસો અને સિદ્ધાર્થ વિશ્વાસ રાખનારા મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા હોય છે. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યો ન રુષ્યતિ ન દેષ્ટતિ ન શોષતિ ન કાક્ષિતિ શુભાશુભમ પરિત્યાગી ભક્તિમાન્ય સબે પ્રિય. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મ યોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગના જ્ઞાન દ્વારા તારા ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના કુળદેવોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, બળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને સૂરી ગુણવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ
શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેવોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો કર્મ કરવાથી ભરપૂર સમૃદ્ધિ મળવા છતાં ખુશી વ્યક્ત કર્યા વગર તેમજ પોતાને પ્રાપ્ત થયેલી તમામ સમૃદ્ધિ લૂંટાઈ જવા છતાં શોક વ્યક્ત કર્યા વગર તેમજ કર્મો કરવા છતાં ફળ નહીં મળવા અંગે પશ્ચાતાપ કે ખેદ વ્યક્ત કર્યા વગર તેમજ કર્મો કરવાથી મળતા ફળરૂપી ભૌતિક જગતના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ મોહ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવાની આશા અને ઈચ્છા રાખ્યા વગર તેમજ કર્મોથી મળતા શુભ અને શુભ ફળના પ્રભાવથી હર્ષ કે શોક પ્રગટ કર્યા વગર મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા હોય છે તેમજ મારી ભક્તિરૂપી મારા જ ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા હોય છે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સમશત્રો ચ મિત્રે તથા માન અપમાનીઓ શીતોષ્ણ સુખ દુઃખેશુ સંગ વિવર્જિત. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી દુષ્ટાટ સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગ દ્વારા યોગના જ્ઞાન દ્વારા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેવોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, ઉત્તરમાર્ગ અને પ્રજન દ્વારરૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્યોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હું જેમાં પ્રવેશેલો રહું છું તે સકલ દ્રષ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેવોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પ્રત્યે શત્રુતા, મિત્રતા, માન, સન્માન, શાંતિ, અશાંતિ, સુખ, દુઃખના સમયે સમાન ભાવ રાખી મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા હોય છે તેમજ મારી ભક્તિરૂપી મારા જ ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા હોય છે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તુલ્યા નિંદા સ્તુતિ મોની સંતુષ્ટો કેનચિત અનિકેત સ્થિર મતિ ભોક્તિ માન મેં પ્રિયો નરઃ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ,
વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગના જ્ઞાન દ્વારા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્યોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો સર્વશક્તિવાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી જ થાય છે તેવું સ્વીકારી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જેવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હું જેમાં પ્રવેશેલો રહું છું તે સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના ને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવો પ્રત્યે સમાનતા, નિંદા, અપકીર્તિ, યશ, ગુણગાન, વખાણ, મૌન, અસંતોષ અને સંતોષ સમયે સમાન ભાવ રાખી મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા હોય છે તેમજ મારી ભક્તિરૂપી મારા જ ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેનારા હોય છે. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. હેતુ ધર્મામૃતમ ઇદમ યથોક્તમ પ્રિયુપાસ્તે શ્રદ્ધાનામ મત્પરમા ભક્તા તે અતીવ મે પ્રિય. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હું જેમાં પ્રવેશેલો રહું છું તે સકલન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, વિરાજ વિદ્યા રાજગુરુ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગના જ્ઞાન દ્વારા તારા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી થાય છે તેવું સ્વીકારી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા
સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા હોય છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મહારાજ ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેનારા હોય છે. અહીં હું 12મા અધ્યાયનો સમાપ્ત કરું છું.